સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થતાં નેતાઓ અને ધારાસભ્યોએ પણ મતદાન કર્યું છે. તો ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ પણ મતદાન કર્યું હતું. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ઉત્સાહભેર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા મોટી સંખ્યામાં લોકો સાથે માતૃભૂમિ વિદ્યાભવન ખાતે પહોંચી મતદાન કર્યું હતું. સાથે તેમણે લોકોને 100% મતદાન કરવા અપીલ કરી અને જણાવ્યું હતું કે ગરમીનો સમય છે છતાં વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે તે ખૂબ જ ગર્વની વાત છે. આજે આમ પણ ટેમ્પરેચર વધારે છે, લોકોમાં ઉત્સાહ પણ એ ટેમ્પરેચરની સાથે સાથે છે. ખાસ કરીને તો આ વખતે જે યુવાનો પહેલીવાર મતદાન કરવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે આ લોકશાહીના મહાપર્વ એમનામ નથી મળ્યું. ઘણા જ ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે ત્યારે આ આપણને લોકશાહી મળી છે અને આ લોકશાહીને જાળવી રાખવાનું આ જનતાની જવાબદારી છે. એ જવાબદારી સારી રીતે અત્યારમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બહેનો, માતાઓ, દીકરીઓ આજે મતદાન કરવા માટે લાઇનમાં અત્યારે સવારમાં ઊભા છે.